ભાવનગર જિલ્લામાં ડુંગળીના ખેડૂતો બરબાદ થઈ ગયા। મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળી પલળી ગઈ। માર્કેટયાર્ડના ગ્રાઉન્ડમાં ઉતારેલી ડુંગળી પલળી ગઈ। લાલ સફેદ ડુંગળી પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વરસાદની આગાહી હતી છતાં મહુવા યાર્ડ પ્રશાસને બેદરકારી દાખવી હરાજી ચાલુ રાખતા ડુંગળી પલળી। મહુવા યાર્ડમાં ખેડૂતોની જણસ માટે વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો। ખેડૂતોની ડુંગળી પલળ્યા બાદ હવે મહુવા પ્રશાસન જાગ્યું। મારો માલ છે પલળી ગયો છે છતાં શેડ છે તો એ અહીંયા હેઠે ઉતારો માલ શેડ તો છે પણ હવે શેડ ઉપર નથી આખી હેઠે 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 લાલ કાંદા જે શેડ સિવાયની બહાર 3,000 ગુણી જે પડેલી છે તેઓ પલળેલી છે, પણ તેમની પણ હરાજી કરવામાં આવે છે। જે ખરેખર એવરેજ ડુંગળી છે તેમના મણની જગ્યાએ આખા થેલાના ભાવથી હરાજી કરવામાં આવી રહેલી છે। આ સિવાય સિંગ, અનાજ, કઠોળ, તલ તમામ વસ્તુઓ, તમામ જણસીઓ શેડની અંદર સુરક્ષિત છે, તેમની પણ હરાજી કરવામાં આવેલી છે। એક પણ હરાજી બંધ નથી। થોડી વારની અંદર તમામ વસ્તુઓનું વેચાણ થઈ જશે અને લાલ ડુંગળીમાં જે ભાવ છે એ 100 રૂપિયાથી લઈને 250-300 રૂપિયાના ભાવ છે, જ્યારે સફેદ ડુંગળીમાં 90 રૂપિયાથી લઈને 230 રૂપિયા સુધી હાલમાં હરાજીમાં વેચાણ થઈ રહ્યું છે।